ખબર ગુજરાત સાથે હું છું કિરણ. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો જૂનાગઢ મનપા અને પાલિકાની ચૂંટણી આવતીકાલે. મતદાન મથક યોજાશે ચૂંટણી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરાય છે. તમામ મતદાન મથકો સ્ટાફ તૈનાત કરાયો છે. મતદાન મથકો પર પોલીસ પણ તૈનાત રહેશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જૂનાગઢ જિલ્લામાં જે 21 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરાત થઈ હતી અને એની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા 27 જાન્યુઆરીથી શરૂ થઈ અને આપણે બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આવતીકાલે 16 તારીખે એની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 251 મતદાન મથકો છે. એમાં પુરુષો 1,17,163 અને મહિલા મતદારો 1,11,943 મળી અને કુલ 2,29,116 મતદારો એ ચૂંટણીમાં ભાગ લેશે. સામે આપણે જે 6 નગરપાલિકાઓ છે એના 140 મતદાન મથકો પર ચૂંટણી લડાશે અને એમાં ટોટલ 1,26,722 મતદારો એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. આપણે જે તાલુકા પંચાયત વંથલીની પેટા ચૂંટણી છે એમાં 5 જ મતદાન મથક છે અને એમાં ટોટલી 4,606 મતદારો છે અને એ કામગીરી કરશે.